There is future involved in all work. But work itself is happening in present moment, always. Future is always about the akanksha, phalakanksha. But in God realization, there is no future involved. He is always in now. God realization does not happen slowly and gradually. Rather, it is instant, here and now. If a realized speaker and an eager listener with a quest to know are present here, વર્તમાનમાં જ છે, and the conscious element is always present. તમારી અંદરની ચેતના અત્યારે સંપૂર્ણ પ્રબુદ્ધ રીતે અહીંયા વર્તમાનમાં જ છે, and the conscious element is always present. Then what is the need of the future? You are free right now. You don't know it. During this whole time when you are having Shravanam, you are totally tuned and you forget the time for the time being. You are so, that is why you keep on coming here. So, there has to be something which brings you here. And the conscious element is always present. Then, what is the need of the future? ફલાકાંક્ષાની જરૂર શું છે? In fact, it is happening every time here. Every time there is a beautiful Shravanam. Then what is the need of future? There is no reason for delay. Beautiful, beautiful. સેવ કરીને રાખવા જેવું. થેન્ક યુ. એટલે અનાશ્રિત કર્મફલમ કાર્યમ કર્મ કરોતિ યહ, એટલે પ્રેઝન્ટ મુમેન્ટમાં જ કાર્યમ કર્મ કરે છે. એની ક્રિયા બી પ્રેઝન્ટ મુમેન્ટમાં જ હોય છે. ક્રિયાનું ફળ બી એને નથી જોઈતું. એટલે બહારનો જે રમણીય ઉદ્યાન છે એમાં બી ફસાતો નથી. ગેટ માય પોઈન્ટ. ક્રિયા માટે બી ફ્યુચર જો આવશે, then you are never in the present moment. How can you be? That's the beauty of it. The whole life should be like that. What is so difficult about it? God has created these yantra like that કે બધું એ જ કરી રહેલો છે. નૈવ કિંચિત કરોમીતિ યુક્તો મન્યેત તત્વવિત પશ્યન શૃણવન સ્પૃશન જિગ્રન અશ્નન ગચ્છન સ્વપન સસન પ્રલપન. બોલવાનું. એવરીથિંગ ઇઝ હેપનિંગ. સ્વપન શ્વસન, રાતની ઊંઘ અને સ્વપ્નું હેપનિંગ. નૈવ કિંચિત કરો ઇઝ અ ફેક્ટ ઓફ ફિઝિયોલોજી એન્ડ સાયકોલોજી. તમે એક પળભર થોભીને જરા વિચાર કરો કે ધીસ ઇઝ હેપનિંગ એનીવે. શા માટે હું કરું છું એવી જરૂરત શું છે વાતની? ઇટ્સ સો ઇઝી. વન્સ એક વખત એકદમ ક્લિયર સાત્વિક મગજમાં આ વસ્તુ તમારું ક્લિયર થઈ જાય કે ધીસ ઇઝ ધ બ્યુટિફુલ વે ઓફ લિવિંગ, ઇઝન્ટ ઇટ? ધ બ્યુટિફુલ વે ઓફ લિવિંગ. વોટ એવર યુ આર ડુઈંગ, free to do it. You will always be helping others then. Helping becomes your natural virtue. It becomes your second, it's a side effect. આંબાને ફળ આવશે ફ્યુચરમાં. ખેડૂત તો હમણાં ખાતરને પાણી આપી રહ્યો છે. એટલે આપણા ખેતી પ્રધાન દેશમાં એટલા માટે જ ખેડૂતને ખબર છે કે આજે મોર સરસ આવ્યા, આજે આંબાના ઉપર મોટા સરસ બધા મરવા કેટલા બધા ભરાઈ ગયેલો છે. એટલામાં પેલું કેરી હજુ સાક્ષું થઈને પડવાની, એને 2 દાડા પહેલાં જ જબરજસ્ત વાવાઝોડું આવી, વરસાદ આવી અને બધી કેરી ખરી પડે. એટલે આ ખેતી પ્રધાન દેશની અંદર ફળની આશા નહીં રાખવાની. તો એની જીવન ઇઝ અ લાઈફસ્ટાઈલ. એને કોઈએ કહેવું જ નહીં પડે ખેડૂતને. તો ખેડૂતની તો એને ખબર પડી કે જ્યારથી એમ આવડો બચ્ચું હતું ત્યારથી એને ખબર પડી ગઈ કે આમ જ હોય છે. ધીસ ઇઝ ધ વે ઓફ લાઈફ. એના હાથમાં ફળ છે જ નહીં. દેર આર સો મેની ફેક્ટર્સ, મલ્ટિપલ ફેક્ટર્સ. કોઈને કીડા પડી જાય પેસ્ટિસાઇડ વગર, આ તેને બધું. નથિંગ ઇઝ ઇન હિઝ હેન્ડ. ઇઝ સો ક્લિયર ટુ હિમ. ગળથુથીમાં જ એને ખબર પડે. તો એટલે ચિંતા નહીં કરવાની, જે થશે. ઇટ હેપન્સ, ઇટ ઓલ હેપન. એ બધું ક્ષમતાથી લેતો જ જાય. એને ફાર્મર, ચાઇનીઝ ફાર્મરની વાર્તા એવી સુંદર કોઈકે કરેલી. એમ કે એની ઘોડી નાસી ગઈ. ગામના લોકો ખરખરો કરે કે હવે ખેડૂત પરમદાળ તો તારે એમ કે ખેડવાનું છે તો શું કરવાનું?
ઉપરવાળાની ઈચ્છા એમ કે ગોડ વિલિંગ એવરીથિંગ ઇન્શાલ્લાહ. all religions are telling thy will be done. All religions are doing the same thing. He is not the doer. He does his work. ખાતર કરે, પાણી પાય, he'll do it properly. પણ he knows fully well કે ફળ એના હાથમાં નથી નથી ને નથી, અને જે વસ્તુ એના હાથમાં નથી એની ચિંતા કરીને શું કરવાનું. તો પેલી નાસી ગઈ તો લોકો ખરખરો કરવા, શોક, એને શોક નથી કંઈ બી. આ માણસને ફાર્મરને ખબર છે કે જે થવાનું છે ધાર્યું ધણીનું થાય. એટલામાં બીજે દાડે ઘોડી છે તો બીજા ઘણા બધા ઘોડાઓને લઈને જંગલમાંથી પાછી આવી. તો કામ થઈ ગયું બધું. અને છોકરો પછી છે તે એને કેળવવા માટે એના ફાર્મમાં કેળવણી આપવા માટે નીકળ્યો. તે ઘોડા એટલું તોફાન કર્યું કે એને પાયડો નીચે એને હાડકું ભાંગી ગયું. પાછળ લોકો ખરખરો કરવા આવ્યા, બીજે દાડે પ્રશંસા કરવા આવ્યા કે જો કેટલો બધો નસીબદાર છે યાર. ઇન્શાલ્લાહ જે થવાનું હોય તે થાય. ગોડ વિલિંગ એવરીથિંગ હેપન્સ. ઈશ્વર ઈચ્છા પ્રમાણે જ થાય. બધા જ ધર્મો એક જ વાત કરે, પણ આપણા ઘરે એ વાત ઉતરતી, સીધી સાદી વાત નથી ઉતરતી. પહેલે દાડે નાસી ગઈ શોક, બીજે દાડે હરખ, ત્રીજે દાડે શોક, અડકું ભાંગી ગયું. એનાથી વધારે કમનસીબી તો શું હોય બિચારા. હોસ્પિટલ બી નહીં હોય ગામડામાં, ને દુખાવાનો પાર નહીં હોય, પેઇન કિલર બી નહોતા. ખરખર કરવા આવ્યા. ઉપરની ઈચ્છા પ્રમાણે જે થવાનું હોય તેના પ્લાન પ્રમાણે જ થાય. ડિવાઇન પ્લાન પ્રમાણે જ બધું થઈ રહેલું છે. એમાં આપણું કંઈ ચાલતું નથી. એકદમ ક્ષમતા, એની ક્ષમતામાં કોઈ ફેર જ નહીં. ખેડૂત એટલે ખેડૂતને ગીતા ભણવાની જરૂર જ નહીં મળે. કોઠા શું છે? થોડા દિવસ પછી રાજાના સૈનિકો બીજા રાજ્ય સાથે યુદ્ધ ફાટી નીકળ્યું. એટલે બધા ભરતી કરવા આવ્યા. જુવાનિયાઓ જે હટ્ટા કટ્ટા હતા એને લશ્કરમાં. And so story can go on and on and on and on. But what is the whole ultimately આપણે માટે લેસન શું છે? રોજ ડ્રામા ચાલ્યા જ કરતો હોય છે ઈશ્વરનો. અને એક દાડો ખરાબ આવશે, એક દાડો ખરાબ, એક દાડો સારું, એક દાડો ખરાબ, એક દાડો સાયકલ ચાલ્યા જ કરે. પણ જેને ઈશ્વરે મારી લગામ, આખો ને આખો આપણો ગીતાનો મર્મ, જે પેલો રથના ઘોડા હાંકતા શ્રી કૃષ્ણ અને પાછળ બેઠેલો અર્જુન, એ બેનો ફોટો, એ એક જ ફોટો તમારા મનમાં આવે, આખી ગીતા આવી ગઈ એમાં. What is the remaining? Tell me. Isn't it? 11મા અધ્યાયમાં આખી ગીતા વિશ્વરૂપ દર્શન આપીને એને સમજાવી દીધી. It was downloaded, the whole Gita was downloaded in 1 millisecond. The whole Gita didn't took, આપણે 13 વર્ષથી 2003થી જે ભાંગઝડ કરીએ છીએ, એ પેલાને ટાઈમ હતો, પેલા કૌરવો બી બેસી રહે આમ કરીને ક્યારે આ ભાષણ પૂરું કરે ને. ડાઉનલોડિંગ હેપન ઇન્સ્ટન્ટેનિયસલી. એને વિશ્વરૂપ દર્શનમાં એને શું જોયું? હું કાળ છું, મેં બધાને મારી રાખેલા છે, તું તો કંઈ કરતો જ નથી, તું તો બે વાતે લડતો હોય તો ઇન્સ્ટ્રુમેન્ટ છે મારું, એટલે યુદ્ધ કર અને હરાવા લોકોને. બધા હારી ગયેલા ને મરી જ રહેલા છે. અને પછી સુખેથી રાજ ભોગવ, નિષ્કંટક ધાર્મિક રાજ કર તારું. અને યાદ રાખ, નિમિત્ત માત્ર ભવ સવ્ય સાચીન, નિમિત્ત માત્ર ભવ સવ્ય સાચીન. The whole story is pre-written and pre-recorded, and the director has completed the whole film and put into the container, and it is now ready to be dispatched to all theaters for entertainment, entertaining, getting entertained. But always remember, he is the only director, and we are merely yantra, the instrument. If રથનું પ્રતીક
અને 11મા અધ્યાયનો વિશ્વરૂપ દર્શન, આ બે વસ્તુ જેના ધ્યાનમાં હોય એને ગીતા વાંચવાની કોઈ જરૂર જ નથી. આખો ને આખો 18મો અધ્યાય એનો ક્લિયર થતો જશે. કમોન. ઓકે, કેટલા વાગ્યા ભાઈઓ? 11:05. હવે આપણે 7મો શ્લોક વાંચીએ. તામસી ત્યાગના લક્ષણ. નિયતસ્ય તુ સંન્યાસઃ કર્મણ ન ઉપપદ્યતે. 411. મોહાત તસ્ય પરિત્યાગઃ તામસઃ પરિકીર્તિતઃ. વાંચશું આપણે? બધાના પાના ખુલી ગયા છે? નિયતસ્ય તુ સંન્યાસ કર્મણો નોપપદ્યતે મોહાત તસ્ય પરિત્યાગ તામસઃ પરિકીર્તિતઃ. જો એક એક શબ્દ ગુજરાતીમાં અર્થ છે. તું નિષિદ્ધ તેમજ કામ્ય કર્મોનો સ્વરૂપથી ત્યાગ કરવો ઉચિત જ છે, પરંતુ નિયતસ્ય એટલે જો નિષિદ્ધ કર્મ એટલે કેવા? હિંસા વગેરે જે કર્મો છે તે નહીં કરવાના, નિષિદ્ધ. હા, એવા ઘણા બધા કર્મ આપણે જોઈ ગયા કે જે બીજાને ગમે, બીજાને ન ગમે તેવું ન કરવું. આપણને જે ગમતું હોય એવું જ બીજાને ગમતું હોય છે, આપણને જે નથી ગમતું તે બીજાને નથી ગમતું. આ સિમ્પલ નિયમ છે. એટલે નિષિદ્ધ કર્મ સામે આવશે? આપણને જે નહીં ગમે તેવું કોઈ બીજો આપણી સાથે એવું કરે એવો વ્યવહાર જો આપણે ઈચ્છતા હોઈએ તો આપણો વ્યવહાર કેવો હોય છે? આ સાદી સીધી નિષિદ્ધ અને વિહિતની વ્યાખ્યા આવી જાય એમાં. બીજાને ઉપકારી થાય એવું જ કર્મ આપણાથી થયા કરે એવી પ્રાર્થના આપણે હૃદયથી કર્યા કરીએ. પણ આવા વિહિત કર્મોનો બી તમસથી, મોહથી ત્યાગ કરી નાખે અજ્ઞાનવશ, ત્યારે એ કેવો ત્યાગ થઈ જાય? તમસ ત્યાગ થાય. એ બતાવે છે. નિયતસ્ય, નિયત કર્મ, રોજના જે આપણા કર્મો છે, આપણી ડ્યુટી છે, શરીર પ્રત્યેની ડ્યુટી, ઘરના સભ્યો પ્રત્યેની, ફેમિલીનું પાલન પોષણ માટેની વગેરે, અને સમાજ પ્રત્યેની આપણા જે ધર્મો છે તે, એ બધા આપણે નિયત છે. અને આપણું જે રોજિંદુ સંધ્યા કર્મ છે, જે ક્રિયા યોગ વગેરે, એ કોઈ પણ જાતની ફળ વગરની અપેક્ષાથી કરીએ તો બરાબર, ને જો એનો ત્યાગ કરી દઈએ તો ઉચિત કહેવાતું નથી. સંન્યાસ સ્વરૂપથી ત્યાગ ન ઉપપદ્યતે, ઉચિત નથી. મોહાત, મોહ એટલે તમસ, મોહ એટલે તમસ. પ્રકાશમ ચ પ્રવૃત્તિમ ચ મોહમેવ, આ મોહ. તસ્ય એ નિયત કર્મનો પરિત્યાગ તામસ ત્યાગ કહેવાયો છે. હવે નીચેનું ભાષાંતર છે. નિષિદ્ધ તેમજ કામ્ય કર્મોનો તો સ્વરૂપથી ત્યાગ કરવો ઉચિત જ છે. એટલે હિંસા વગેરે કર્મો તો કરવા જ જોઈએ. અને પોતાના સ્વાર્થ માટે જે કર્યા કરતો હોય, બીજાનું જે થવાનું હોય તે, એ બધા કામ્ય કર્મોનો બી ત્યાગ કરવો જોઈએ. પોતાનું જ ફક્ત સ્વાર્થ હોય એવા કર્મ નહીં કરવા જોઈએ. પરંતુ નિયત કર્મનો સ્વરૂપથી ત્યાગ ઉચિત નથી. માટે મોહને લીધે એ નિયત કર્મનો ત્યાગ કરી દેવો તામસ ત્યાગ કહેવાયો છે. હવે બીજો 8મો. જો આ બધું બેલાબેન વાંચી ગયેલા છે, એટલે આપણે એના પછી હવે તમે એ સાંભળીને ઘરે તમારી ગુરુજીની ગીતા વાંચશો એટલે બધું સેલ્ફ એક્સપ્લેનેટરી છે. બરાબર? રાજસ ત્યાગનું સ્વરૂપ. દુઃખમ ઇત્યેવ યત કર્મ કાય ક્લેશ ભયાત ત્યજેત સકૃત્વા રાજસમ ત્યાગ નૈવ ત્યાગ ફલમ લભેત. નૈવ એટલે ત્યાગનું ફળ જ મળતું નથી. કેવી રીતે? હવે વાંચીએ આપણે. દુઃખમ ઇત્યેવ યત કર્મ કાય ક્લેશ ભયાત ત્યજેત સકૃત્વા રાજસમ ત્યાગમ નૈવ ત્યાગ ફલમ લભેત.
યત જે કર્મ છે એ સઘળું દુઃખમ એવ દુઃખરૂપ જ છે ઇતિ એમ માનીને કોઈ માણસ કાય ક્લેશ શારીરિક ક્લેશના ભયથી કર્તવ્ય કર્મોનો ત્યાગ કરી દે સહ રાજસમ ત્યાગ રાજસ ત્યાગ કૃત્વા કરીને ત્યાગ ફલમ ત્યાગના ફળને કોઈ રીતે પણ એ પામતો નથી. ભલે એટલે પહેલાં શું થયું કે આ અત્યારે તમે જોયું હશે કે એટલો બધો તાપ પડે છે એટલે તે વખતે ખેડૂત જે ભર તાપમાં જઈને ખેડ ખાતર બીજ રોપવાનું, હવે ચોમાસું હોવાનું હોય તે પહેલાં ખેતરને ખેડવી જ કાઢવું જોઈએ, અંદરથી બધું જે ઘાસચારો હોય તેને સળગાવી મૂકીને એ ખોટા બિયારણનો નાશ કરી દે વીડ્સના, અને પછી ખેડીને પછી અંદર બી રોપવાનું. આ બધું કાર્ય એ ક્યારે કરે? જ્યારે હજુ વરસાદ નથી આવ્યો અને ધોમ ધખી રહેલો છે વૈશાખ મહિનામાં કે બિફોર શ્રાવણ ભાદર એ બધા જે મહિનાઓ આવે ચોમાસાના 4 એ પહેલાં એને આ બધું કામ કરે ત્યારે તાપ બહુ હોય, પુષ્કળ ભયંકર તાપ હોય. એટલે એ તમે એક ઘડી જાઓ ખાલી તો તમને ખબર પડે કેટલો. એટલે તે વખતે શું થયું કે આવા કાયાકને ક્લેશ થાય, પેલો વાણિયો છે તે એનું આપતો નહીં હોય ને એનું ગંચરાવતો હોય ત્યારે એટલા બધા દુઃખ પડે માણસ કે બાવા થઈ જતા. કાય ક્લેશ ભયાત ત્યજેત, આવું થતું. બાવા જે થઈ જતા એ બાવાઓનો 90-90% ભાગ એવો હતો કે આ કંટાળીને ભાગી જતા બધા. કાય ક્લેશ ભયાત એવા ત્યાગનો, કારણ કે એ સંન્યાસી થઈને બી એનું ચિત્ત તો હજુ પેલા ચિત્ત સુધરેલું નથી, ચિત્તમાંથી રાગદ્વેષ ગયેલા નથી, ચિત્ત શાંત થયું નથી, એટલે ધ્યાન કરવા બેસે તો બી પેલું જ બધું યાદ આવે. તમે સંન્યાસીઓના અંદર જઈને જાઓ ઇન્ટરનલ સર્કલમાં તો તમને જોવા મળે કે એ લોકો બી એકબીજાની છે તે સ્પર્ધા કરતા હોય છે, એકબીજાનો દ્વેષ કરતા હોય છે. પેલાનું તો મારા કરતાં વધારે લેક્ચર સાંભળવા આવે, મારું ઓછું. They have got their own raga and dvesha. It's not easy to have total peace of mind even for them. રજસ એટલું બધું શરીરમાં હોય કે કર્મ કરાવ્યા જ કરી પડે તમારે, એનું માઇન્ડ નોન સ્ટોપ વિચાર કર્યા જ કરે. અનલેસ કે કોઈ સાચા ગુરુએ એને આ છે તે મનને શાંત કરવાની કળા આપેલી હોય, યોગની ધ્યાનની બધી. એટલે ગુરુજી કે બેઉ કરતા રહો સાથે સાથે, બહારના તમારા ડ્યુટી બી કરતા રહો, સાથે સાથે આ બી કરતા રહો. ધેન ઓનલી ઇટ વિલ બી નાઇસ. દેટ ઇઝ ધ બેસ્ટ વે. લાઈક લાહિરીમાં છે સંસારી જિંદગીમાં આંતરિક ત્યાગ જ જરૂર છે. ગેરુવા વસ્ત્ર તો જેનામાં જબરજસ્ત વૈરાગ્ય હોય એ જ કરી શકે, બરાબર છે. એને એ બહુ જબરજસ્ત ભૂલ ભરેલો આવો ત્યાગ જે થાય તે પછી આખી જિંદગી બાવાના બેવું બગડે. સાંભળ્યું તમે? બાવાના બેવું બગડે. યુ કેન નોટ હેવ આઈડિયા ઓફ વોટ હેપન્સ ટુ ધેમ. ની અહીંયાના ની ત્યાંના. એ બહુ બહુ તમે જો આવા તો અસંખ્ય લોકો છે. તમને આજે એટલા માટે જ તમે કોઈ આંગણામાં આવેલો હોય તમને એમ થાય કે આ સાચો છે ખોટો છે. These are all in this વર્ગ, રાઈટ? ઓકે, હવે સાત્વિક. કાર્યમ ઇતિ એવ યત કર્મ નિયતમ ક્રિયતે અર્જુન સંગમ ત્યક્ત્વા ફલમ ચૈવ સત્યાગ સાત્વિકો મતઃ. વાંચશું આપણે. કાર્યમિત્યેવ યત કર્મ નિયતમ ક્રિયતે અર્જુન સંગમ ત્યક્ત્વા ફલમ ચૈવ સત્યાગ સાત્વિકો મતઃ. અર્જુન, હે અર્જુન, યત જે નિયતમ શાસ્ત્રવિહિત કર્મ કાર્યમ કરવું કર્તવ્ય જ છે મારું, ઇતિ એવા ભાવથી સંગમ આસક્તિ ચ ફલમ ફળનો ત્યક્ત્વા ત્યાગ કરીને ક્રિયતે કરવામાં આવે છે. સ એવ સાત્વિક ત્યાગ મતઃ. અને હે અર્જુન, જે શાસ્ત્રવિહિત કર્મ કરવું કર્તવ્ય એટલે કાર્યમ કર્મ, કરવું કર્તવ્ય એટલે કાર્યમ કર્મ, એને માટે સંસ્કૃતમાં કાર્યમ કર્તવ્ય કરવું જ જોઈએ એવું કર્મ,
એવા ભાવથી આસક્તિ અને ફળનો ત્યાગ કરીને કરવામાં આવે એ જ સાત્વિક ત્યાગ મનાવે છે. એટલે હવે લાહિરી માથેની ગીતામાં જાઓ તો એ બીજી પંચાયતમાં નહીં પડે. એ ક્રિયા કરવા બેસો તો ભવિષ્યમાં ક્રિયાથી શું થશે એનો નહીં. ગુરુજીએ કહેલું છે કે આ ક્રિયા રોજ કરવા જેવી છે, એ મારું કર્તવ્ય છે. અને એ કરતી વખતે he enjoys doing it. He enjoys in the present moment only he starts enjoying it. અને એ ગાઢતર બનતું જાય. કાલના કરતાં આજે સારું, આજના કરતાં કાલનું સારું. એટલે એની એ જે ક્રિયા છે એ જ પકડી રાખે. એનો જે પંથ છે એ પંથ જ એને પકડી રાખે. એણે પંથને નહીં પકડી રાખવો પડે. યોગનો જે પથ છે એ યોગનો પદ છોડવા ધારે તો બી એ છૂટે નહીં એનાથી. એને પોતાના બ્રેઇન સેલને હજારો જન્મથી જે બ્રેઇન સેલ ઠંડા પડતા જ નહીં હતા, આ વિચાર તે વિચાર રોજના 60,000 વિચાર કર્યા જ કરતા હતા જન્મોજન્મથી, એ પહેલી વખતે એને આસ્વાદ આવે કે આજે તો ખાલી 6,000 જ વિચાર, કેવી મજા. નહીં તો હડતાલ પર જવાની જ તૈયારી કરતા હતા કે હવે મારાથી કામ નહીં થાય, હવે કાલથી અમે કામ નથી કરવાના. બધા આ મિલિયન્સ ઓફ સેલ્સ બ્રેઇનના કંટાળી ગયેલા હતા. આ માણસ તો પરવારતો જ નથી, પલાટી વાળીને બેસતો જ નથી. જરા સ્થિર થાને ભાઈ, જરાક મને બી વિશ્રાંતિ આરામ આપ. હે બ્રેઇન સેલ પહેલી વખતે શાંતિ મળે એટલે ખુશ થઈ જાય. વાહ, મજા આવી રહ્યા, આ જ કરતું, હવે આ જ કરવા જેવું છે. Your brain cells become addicted to your techniques. The brain cells જન્મોજન્મથી જે બિચારા થાકીને હવે કે છોડ નહીં યાર, પછી છેલ્લે મરી જાય ત્યાં સુધી કામ કરાવે બચારા પાસે. ઉઠે ત્યાંથી ઊંઘે ત્યાં સુધી વિચારની હારમાળા ચિંતા ચાલ્યા જ કરે. પાસ્ટ ફ્યુચર, નેવર ઇન ધ પ્રેઝન્ટ. ધેટ ઇઝ ચિંતા વર્સસ ચિંતન. એટલે આ શ્રવણ ઉપર જે ચિંતન મનન કરીએ તે, ધેટ ઇઝ સજાતીય વૃત્તિ પ્રવાહ થાય કે સોહમ અહમ સહ ઓમ ઓમ ઓમ. એટલે સજાતીય વૃત્તિ પ્રવાહ થાય. ઓમ એટલે બ્રહ્મ, ઓમ એટલે આત્મા, ઓમ એટલે મારો પોતાનું સ્વરૂપ, ઓમ એટલે હું જે સત હોવાપણાનું સભાનતા. he falls in love with that આત્મ ચૈતન્ય, પરમાત્મા ચૈતન્યની સાથે. એમાં એને શ્રદ્ધા બેસી જાય છે. એ સત સ્વરૂપ મારું આવું છે જે હંમેશા અવેલેબલ છે. આ બીજું બધું તો આવીને ચાલી જાય છે. આ જાગ્રત આવીને ચાલી ગયું, બધા અનુભવ આવીને ચાલી ગયા, સુખ આવીને ગયું, દુઃખ આવીને ગયું. પણ સુખ દુઃખનો જે ક્ષેત્રજ્ઞ અનુભવ કરતા છે, જે કુટસ્થ ચૈતન્ય છે, જે તમારું પોતાનું ચૈતન્ય છે, કે જે તો બદલાતું જ નથી. એ તમે કાલની ઊંઘ પણ જોઈ, સવારે ઉઠ્યા તમે, એ ઊંઘ વખતે ન તો તમારો અહમ હાજર હતો, ન તો તમારું શરીરની સભાનતા હતી, બટ યુ આર વેરી હેપી એટ ધેટ ટાઈમ. સવારે ઉઠીને ખબર પડે કે આખી દિવસના જે 60,000 વિચાર કર્યા તે વખતે આટલી મજા નહોતી આવતી. તે વખતે જાત જાતની ભોગની વિલાસની વસ્તુ હાજર હતી, પણ આટલી મજા તો ત્યારે નહીં આવેલી. તે વખતે બી કોઈ તમારી અંદરની ચેતના જાગતી પ્રબુદ્ધ જ હતી, which noted down કે I was very happy in sleep when there was no ahankar and when there was no body abhiman. શરીરનો ભાન જ નહોતું તમને. You were not, absolutely not aware of your body and you are not aware of I am doing. You are not aware of હું સભાન છું, એવું બી તમને સભાન કરે. The pure consciousness was only as Sat. Only Sat was there. અને સવારે ઉઠીને એ સતમાં શ્રદ્ધા થાય છે કે હું તો આ છું, આ સુખ સ્વરૂપ હું છું. એ સત સ્વરૂપ સચ્ચિદાનંદ પરમાત્મામાં તમારી શ્રદ્ધા થાય, સ્વાભાવિક શ્રદ્ધા થાય. અને એની એ આત્મશ્રદ્ધાની અંદર તમારી આત્મભક્તિ થાય. યસ્તુ આત્મરતિ રેવ, આત્મામાં રતિ થાય છે, આત્મા ભક્તિ થઈ જાય છે. એના બ્રેઇન સેલને એડિક્શન થઈ જાય છે હવે પોતાના સ્વરૂપનું, પોતાની સ્વરૂપની શાંતિનું. એટલે પંચાદશીમાં જે સવારે ઉઠ્યા પછી જે સુખનો અનુભવ થાય છે એને થોડી વાર કે ઉભો રહે, જરાક પથારીમાં પડી રહેવા દે. સો વોટ યુ આર ડુઈંગ એટ ધેટ પથારીમાં પડી રહેતી વખતે શું કરો તમે?
હજુ નવા વિચાર ચાલુ નથી થયા, હજુ જગતનું ભાન હુમલો નથી કર્યો, હજુ બહારની ચિંતાએ, અને હજુ પેલા સુષુપ્તિના સુખનો આસ્વાદ હજુ છે. એને પંચદશીમાં એને વાસના આનંદ કહે છે. પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપનો જે અનુભવ થયેલો રાતના, તેની વાસનાના આનંદને એ વાગડતો છે સવારે. Then gradually what happens? અહમ, હું છું એવું ભાન પહેલું પ્રગટ થાય. જે શુદ્ધ ચૈતન્ય હતું, કોસ્મિક કોન્શિયસનેસ ઓનલી વોઝ ધેર. ધેર વોઝ નો અહમ ઓર ઇદમ. ધેર વોઝ ઓનલી ધેટ. વિજ્ઞાતારમ અરે કે ના વિજાનીય, જાણવા વાળો ને કોઈ પોતાને કેવી રીતે જાણી શકે? સૂર્યને કેવી રીતે જાણી શકે? ધેર વોઝ ઓનલી ધેટ કોન્શિયસનેસ. યા નિશામ સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી. જ્યારે ઊંઘી ગયેલા હોય છે ત્યારે બી તમારી જે કોસ્મિક કોન્શિયસનેસ ચૈતન્ય છે, જે વિજ્ઞાનમ છે, જે પ્રજ્ઞાનમ બ્રહ્મ છે, ઇટ વોઝ એટ ધેટ ટાઈમ ઓલ્સો કોન્શિયસ. પ્રજ્ઞાનમ બ્રહ્મ, યુ ધેટ પ્રજ્ઞાનમ બ્રહ્મ ઇઝ સેમ ફ્રોમ ધ લોએસ્ટ ક્રીચર ટુ બ્રહ્માજી. ઇન્દ્રથી, દેવથી માંડીને તે મનુષ્ય સુધીના બધાની અંદર ધેટ કોન્શિયસનેસ ઇઝ સેમ. પ્રજ્ઞાનમ બ્રહ્મ, એવરીથિંગ ઇઝ પ્રજ્ઞાનમ. ધેર ઇઝ ઓનલી કોન્શિયસનેસ. એ અદ્વૈત અવસ્થા રોજ તમને અનુભવમાં આવે છે, અને સવારે ઉઠો ત્યારે એનો આનંદ તમે વાગોળતા હો છો. જરાક ઉભા રહો, લેટ મી એન્જોય ધીસ, થાય છે કે નહીં? બિકોઝ યુ હેવ નોટ ફોરગોટન ધેટ. ધેન વોટ હેપન? હું છું. પછી ઈદમનો ખ્યાલ આવવા મળે. ધીરે ધીરે કંઈ તે જ વખતે સ્વપ્નું કંઈ ભયાનક આવીને જગાડી પાડ્યો હોય તમને, કોઈ વાઘ દેખાયેલો હોય. ગુરુજીને વાઘ દેખાતા ને. The bad dreams and sorrows come to awaken you, right? Only few people take advantage of that suffering. Everyone has to carry his own cross like the Christ. Everyone is suffering, but the Christ can only say, પહેલા કહે છે એક ક્ષણ માટે, why me, and then immediately એની પ્રબુદ્ધ ચૈતન્યને કહે છે, thy will be done, not my will. આ ક્રુસિફેક્શનની વાત ગુરુજીએ કરી. he was the renunciate. એણે સંન્યાસ કર્યો. ગુરુજીએ વાત કરી, જોયું તમે કે ભૂલી ગયા? કોઈ જગ્યાએ આવી ગયો ભાઈ, કાં આવ્યું તે મને ખબર નથી. જો 10મા શ્લોકમાં આવે છે, પાનો નંબર 1144, 10મો શ્લોક. એ 11મા શ્લોક વાળા પાના પર ઉપરથી બીજો પેરેગ્રાફ છે, જેને ત્યાં હિન્દી ગીતા કોની પાસે છે ને કોની પાસે નથી? હજુ બહુ ઓછાઈ લીધી. હા, જો આ આવી રીતે વાંચન છે. जिसका त्याग शुद्ध है वह अपने कर्तव्य कर्मों को शांत समझ से करता है, with deep peaceful understanding, with clear mind he does it. जीसस क्राइस्ट ने अपने परमपिता की इच्छा का पालन करने के लिए सूली पर चढ़ना स्वीकार कर लिया. He accepted. See, if you want one or two words from Bible, surrender and acceptance. It contains everything. Present moment brings you either suffering or pleasure, isn't it? Every present moment in each one of us will either bring sukh or dukh, isn't it? અને સુખ માટે આપણને રાગ હોય છે ને દુઃખ માટે આપણને દ્વેષ હોય. That is how our life goes on, isn't it? Now, if we have now several ways of tackling the present moment. Either we can make it into an enemy. મને જ કેમ? Why? મને જ ક્રુસિફાઈ કેમ કર્યું? આખી જિંદગી બધાનું ભલું કર્યું. Why me? So, non-acceptance, non-surrender
Thy will be done ને બદલે my will be done. રેઝિસ્ટન્સ, સંઘર્ષ અત્યારની મુવમેન્ટ. સો દેટ ઇઝ વન વે. મેક ધીસ મુવમેન્ટ એનિમી, રેઝિસ્ટ ઇટ, ઓર મેક ધીસ મુવમેન્ટ ફ્રેન્ડ, એક્સેપ્ટ ઇટ. Thy will be done. That is acceptance and surrender. Each one of us is a Christ. દરેક જણ આપણો પોતપોતાનો એક વધસ્તંભ લઈને ફરી રહેલા છે. દરેકને પોતપોતાનું દુઃખ છે. જુદી જુદી જાતના દુઃખથી વિમુક્ત કોઈ, everyone is carrying his cross just like Christ, and the only message to be taken is acceptance and surrender. સ્વીકાર અને શરણાગતિ. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયાસ્યામિ મા શુચ. Come and know that I am the doer, ultimate doer. He is the doer. શિવો દાતા, શિવો ભોગતા, શિવ સર્વમિદમ જગત. શિવો યજતી, યજ્ઞ કરે છે. યજ્ઞશ્ચ, યજ્ઞ બી જ છે. શિવો યજતી યજ્ઞશ્ચ ય શિવ સોહમ એવ છે. એની અંદર જે કોન્શિયસનેસ છે, અનડિફરન્શિએટેડ કોન્શિયસનેસ, કોસ્મિક કોન્શિયસનેસ, that includes my consciousness. I cannot be outside that, and I experience that daily in the sleep. And as soon as I wake up, there is this dichotomy, duality, aham idam. It starts. હમણાં સ્વપ્નું મને આવી ગયું. અચ્છા, કોને સપનું, ક્યાં આવ્યું? વોઝ ધેર સમ વાઘ બહારથી આવેલો હતો? વાઘ ક્યાંથી આવ્યો? યથા સ્વપ્ને દ્વયાભાસમ સ્પંદતે, વાઇબ્રેશન. ઇન વોટ? કોસ્મિક કોન્શિયસનેસની અંદર વાઇબ્રેટ થયું. યથા સ્વપ્ને દ્વયાભાસમ સ્પંદતે, વાઇબ્રેશન, સ્પંદન. માયા મનઃ, મનની અંદર માયા વડે દેશ કાળના સ્પંદન પેદા થયા અને વાઘ પેદા કરી દીધો. વાઘ તો હતો જ નહીં ત્યાં તો. ઇટ વોઝ એન ઇલ્યુઝન. Your own consciousness, because of the vibration, became the dream. Was there anything else other than the screen on which the picture appears? ટીવીના સ્ક્રીન પર અથવા તમારું આ જે મોબાઈલના સ્ક્રીન ઉપર બધું જાત જાતના મેસેજ આવે ને જાય. તમારી પ્રોફાઇલ બી તમે બદલતા રહો. આજે હું ખુશમાં છું, આજે નથી, પછી પ્રોફાઇલ પેલાની મૂકો. There is only, it is all changing. Happy profile changing, sad profile changing, I am sad. But the consciousness, the screen is not changing. These are only vibrations. The energy patterns are changing. And some energy we label as sukh, and some energy we label as dukh. But they are all energy. યથા સ્વપ્ને દ્વયાભાસમ સ્પંદતે માયા મનઃ. માયાનું સ્પંદન છે. એક કોન્શિયસનેસને અનેક ભાગમાં બનાવી દીધો એને. માયાનો ભાગ બન્યો કે નહીં? હતો જ નહીં ભાગ તો. માએ કહ્યું, અરે તો સપનું હતું, કંઈ હતું નહીં. ગુરુજીના માતા કહેતા હતા કે નહીં એમને? યાદ આવે છે? અવેક નામનું મૂવી બનેલું છે. જોયું કોઈએ? બહુ લાંબુ નથી. મૂવી જોવાની તો બહુ મજા આવે છે. એન્જોય ઇટ, સી ઇટ, ઓબ્ટેન ઇટ. આ બધું આપેલું છે બહુ સારી રીતે. વાઘ જેવું જ દેખાતો તો સ્ક્રીન પર જ આવે છે. એ બી સ્ક્રીન જ છે. સ્ક્રીન પર વાઘ આવતો જ નથી. સ્ક્રીન પર આગ લાગે તો પેલી ટ્રેનમાં આગ લાગે એવું એક ફિલ્મ આવેલી ને બહુ વર્ષો પહેલા, ટાવરિંગ ઇન્ફર્નો. પછી ટાઇટેનિકમાં અંદર જળ સમાધિ થઈ. પણ પેલો સ્ક્રીન પર પિક્ચર પૂરું થાય પછી ભીનો થાય કે સ્ક્રીનને આગ લાગે કે? એટલે સ્વપ્નું જે જગ્યાએ દેખાયેલું, ધેટ સ્ક્રીન ઓફ કોન્શિયસનેસ ઇઝ નોન વાઇબ્રેટરી સ્ક્રીન. એટલે ગુરુજીએ 6ઠ્ઠા અધ્યાયના પહેલા, બીજા, ત્રીજા, ચોથા શ્લોકમાં કહ્યું કે આ બધું જ સ્વપ્ન છે. જાગ્રત બી સ્વપ્ન છે, સ્વપ્ન બી સ્વપ્ન છે. સ્વપ્ન તો સ્વપ્ન છે જ, પણ જાગ્રત બી સ્વપ્ન છે. એટલે જ્ઞાનીને માટે તો કોઈ કર્મ કરવાનો કોઈ, એને તો
બધું સ્વપ્નું જ દેખાય એવું ગુરુજીએ લખેલું છે. ગુરુજીએ લખેલું છે એવું. એટલે બધા કર્મો જે શંકરાચાર્યએ બધા કર્મો સંન્યાસીઓને છોડી દેવાનું કહ્યું